નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત તરફ આવતું વાવાઝોડું હવે ખતરો ટળ્યો એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર સતત છેલ્લા 24 કલાકથી વાતાવરણ એવું મળતું હતું કે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર આ ભાગની અંદર વરસાદ છે એ પડશે અને વાવાઝોડું સક્રિય થશે। પરંતુ હાલ સમાચાર મળી રહ્યા છે નવા સમાચારના ભાગરૂપે કે ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડું છે એનો ખતરો ટળ્યો છે અને હવે વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આગળ વધશે તેના વિશેના સૌથી મોટા સમાચાર જાણીશું। કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આપણને આગાહી જણાવી હતી કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એ બેસે, ચોમાસુનું આગમન થાય એ પહેલાં વાવાઝોડું છે સક્રિય થશે, પરંતુ હવે આ વાવાઝોડું છે એ ખતરો ટળતો જોવા મળી રહ્યો છે। એટલે એનો મતલબ એવો થાય છે કે ગુજરાત રાજ્ય તરફ વાવાઝોડાની કોઈ અસર છે હવે થવાની નથી। અને તમે મેપમાં જોઈ શકો છો તો ગુજરાતથી ખૂબ જ દૂર આ વાતાવરણ સર્જાનું છે દક્ષિણ ભારતની અંદર, પરંતુ દક્ષિણ ભારતની અંદર ચોમાસાના આગમનને લઈને અગાઉ પણ એ માહિતી આપવામાં આવી હતી કે 15 થી 16 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય તરફ એક વાવાઝોડું છે એ આગમન કરશે, પરંતુ એમના દ્વારા પણ ખોટી માહિતી છે મળી એવા સમાચાર મળ્યા। તેમણે પણ કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર એવું કોઈ પણ પ્રકારનું માહિતી છે એ ચાલતું નથી, જેથી કરી દરેક લોકોને ખાસ સાવચેત રાખવા વિનંતી। હવે ખરેખર જો મિત્રો વાવાઝોડું આવી ગયું હોય તો આ વરસાદી સિસ્ટમવાળી જેટલી પણ જે છે એ એમને ખાસ રસ્તો બતાવવાનો કે વરસાદી સિસ્ટમ ન જોવા મળે તો હવામાનના અંદર ખોટા સમાચાર છે આપવા નહીં। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારત અને બંગાળની ખાડીની વચ્ચે એક લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થશે અને આ લો પ્રેશર સિસ્ટમ આવનારા દિવસોની અંદર વાવાઝોડામાં પરિવર્તિત થાય એવા સંકેતો હતા, પરંતુ હવે વાવાઝોડું છે એ નબળું પડ્યું છે, વાવાઝોડાની અસર છે ઓછી થઈ છે। એટલે કે ચોમાસાનું આગમન થાય એ પહેલાં વાવાઝોડું છે ગુજરાત રાજ્યમાં જોવા નથી મળવાનું। હા મિત્રો, આ એક સૌથી મોટી સમાચાર અને સૌથી મોટા અપડેટ છે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌપ્રથમ મૂકવામાં આવ્યા છે, જેથી કરી દરેક લોકોને ખાસ વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલને ફરી એક વખત સબસ્ક્રાઈબ કરી દો। તો આ દરેક સમાચાર માહિતી જ જોવા આવે છે ગુજરાત રાજ્યના જેટલા પણ વિદ્યાર્થીઓ છે દરેક લોકોને એ વિનંતી છે કે અમારે ફોરપી ઓફિસ જોઈ છે, પરંતુ ફોરપી ઓફિસમાં છે શું દરેક વ્યક્તિઓ પાસેથી આ માહિતી આપવી જરૂરી છે કે ચિરાગને પૂછી લો દરેક ઓફિસની અંદર છે શું। હવે વરસાદી સિસ્ટમ જામી હોય તો પણ એકબીજા સાથે ઉઘરાણી કરવી પડે છે, વાતાવરણની અંદર ફેરફાર થયો હોય છે તો પણ એક પ્રકારની ઉઘરાણી કરવી પડશે, પરંતુ વરસાદી સિસ્ટમની આધારે ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝના જે પણ સંચાલકો છે એમના દ્વારા માહિતી આપવામાં આવી છે, માહિતી પણ આપણે આપી દઈશું। હવે આ દરેક હવામાન સમાચાર ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝથી આગળ વધ્યા હોય તો તમે જોઈ શકો છો કે એ કઈ દિશા તરફ આગળ જાય છે। વાતાવરણ તો એવું કહે છે કે આ ગુજરાતી સમાચાર જે છે એ ન્યૂઝ અને હવામાનને લગતા જે પણ માહિતીના સમાચાર છે એના વિશે માહિતી આપશે, પરંતુ તમે જોઈ શકો છો અરબ સાગર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો આ પ્રકારનું ગુજરાતનું હવામાન છે એ દર્શાવે। એમાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, પૂર્વ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, દરેક જિલ્લાઓની વાત છે અહીંયા થાય છે। એટલે કે દરેક ગુજરાતના સમાચારની અંદર છે એ આ પ્રકારનું હવામાન આપણે જોઈશું, પરંતુ વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવે, વરસાદી સિસ્ટમ જામે તો ગુજરાત કઈ દિશા તરફ આગળ વધે એ જ નક્કી કરવું ખૂબ જ મહત્વનું હોય છે। આ માટે અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ હોય છે એ વરસાદી સિસ્ટમને આપણે ચેક કરવું, માહિતી આપવી, પરંતુ ગુજરાતના કોઈ પણ એવા છાળા છે કરવા નહીં કે વરસાદી સિસ્ટમ છે એ નબળી પડે, વાતાવરણની અંદર કોઈ ફેરફાર પડે। તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌથી મોટા અને સૌથી વધારે અપડેટ ભર્યા અને તમને જે છે એ ગુજરાત સ્ટેટ ઓફ હોર્મુઝના દ્વારા ખખડાવવા માટે જાઓ છો ત્યારે આ માહિતી છે આપવામાં આવી છે, અને હજી પણ એકાદ બે દિવસની અંદર એ માહિતી પણ BMWના સ્વરૂપમાં આગળ વધશે અને એ BMW ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝના જે પણ સંચાલકો છે એમના દ્વારા મૂકવામાં આવેલ શ્રીફળ છે। હવે આ વરસાદી સિસ્ટમની ગુજરાતના હવામાનને જે મોટા પ્રમાણમાં અસર જોવા મળી એના વિશે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સૌથી મોટી અપડેટ છે આપવાની રહેશે। જો આ ગુજરાતના હવામાન સમાચારની અંદર 2 થી 3 કલાકમાં વેધર એનાલિસિસ અને રિપોર્ટ પ્રમાણે ગુજરાતની એક સૌથી બેસ્ટ ટીમ પડે તો ગુજરાતના હવામાનની અંદર ફેરફાર જોવા મળી શકે તેના આપણે સમાચાર જોશું। અત્યારે તો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વચ્ચે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે લાભ લઈ ગયા છે, એમાં દ્વારકા છે, સુરેન્દ્રનગર છે, આ સાથે જે અરબ સાગરના દરિયાની અંદર આવેલા જે પણ વિસ્તારો છે એમાં સરખી રીતે ગુજરાતના હવામાનને ફેરફાર કરી અને આપવાનો રહેશે તેવું કહું છું। જો મિત્રો આપું છું તો ગુજરાતના ભાઈને આપવામાં આવે તો વરસાદી સિસ્ટમ થાય છે, ગુજરાતના અરબ સાગરના દરિયાને તેની વેધર એનાલિસિસની રિપોર્ટ અને સારી ગુજરાતની વ્યક્ત જે કરી છે આપી દેવામાં આવે અને જે પણ ફેરફાર થાય એના સત્તાવાર
જે છે એ બલિદાનની જે પુરાગમનની સ્થિતિ છે એ આગમન આપવું પણ ખૂબ જ મહત્વ દેશે. તો એ માહિતી ગુજરાતને પણ કામ આવશે અને વરસાદી સિસ્ટમને પણ કામ આવવાની છે, જેથી કરી ગુજરાત અને દ્વારકાના લોકોને પણ સૌથી મોટા પ્રમાણમાં છે એ માહિતી આપવામાં આવી રહી છે કે એકાદ 2 વર્ષની અંદર ગુજરાતની અંદર ચોમાસાના જો આ પ્રકારના આગમનની શરૂઆત થાય તો ગુજરાત રાજ્ય તરફ આવતા જે પણ વાવાઝોડા છે એ પણ નબળા પડી જાય. કારણ કે આ વર્ષે પણ એવું જ થયું છે. જે પહેલાં આપણે જોયું હતું કે ગયા અઠવાડિયાની અંદર એવા સમાચાર મળતા હતા કે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર જે સક્રિય થયેલું વાવાઝોડું છે એ આકાર લઈ અને બેંગ્લોર અને મુંબઈ સુધી પહોંચશે, બેલગાવથી લઈ માંગરોળ તેમજ ગોવા સુધીના વિસ્તારો સુધી પહોંચે. પરંતુ આ સિસ્ટમ છે એ નબળી પડવાને કારણે હવે આ સિસ્ટમ ક્યારે ફરી વખત સક્રિય થશે તેની અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આપણે માહિતી મેળવીશું. પરંતુ એકાદ 2 દિવસ પછી મેળવે તો પણ ચાલે, કારણ કે અત્યારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત નથી. આ લો પ્રેશર સિસ્ટમની અસર છે એ જોવા મળી શકે, પરંતુ વાતાવરણની અંદર લો પ્રેશર અસર છે એ એકાદ 2 દિવસ સુધી ચાલે તેવી માહિતી આપણને મળતી હોય છે. મિત્રો, હવે તમને જણાવીએ કે આપણે વિડીયોની શરૂઆતમાં જોયું કે આ અઠવાડિયું છે હીટવેવમાં જવાનું છે. હવે મિત્રો, આજથી તાપમાનની અંદર ધરખમ વધારો થશે. હવામાન વિભાગે જણાવ્યું છે એ અનુસાર જોઈએ તો વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે. હવામાનના ભાગને ગુજરાત તરફ આગળ વધવાના કારણે જે જણાવ્યું છે એ અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર લઘુત્તમ અને મહત્તમ તાપમાન છે એમાં વધારો નોંધાશે. પવનની ગતિ અને દિશા બદલાવાના કારણે સૂકા પવનો છે એને લીધે ગરમી અને 1 સપ્તાહ સુધી એટલે કે 1 અઠવાડિયા સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી. બીજી એ માહિતી મેળવીએ કે કયા જિલ્લાઓની અંદર હીટ વેવની જે આગાહી છે દર્શાવવામાં આવી. તો મિત્રો, રાજ્યના અનેક વિસ્તારોની અંદર સૂર્યદેવ નારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી દેવામાં આવી છે. અને ત્યારે ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયો. હવે સંભાવના એ છે કે મધ્ય ગુજરાતના પણ અમદાવાદથી લઈ ગાંધીનગર જેવા શહેરોમાં પણ ગરમીનો કહેર વર્તાશે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ પંથકમાં ચાલુ લૂ પણ ફૂંકાવાની શરૂઆત થશે, જેમાં તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવા માટેની જાણવાઈ છે કરતા નથી. પરંતુ હવામાન સમાચાર ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝના માલિક જે છે હવામાનના ભાગરૂપે ગુજરાતના કોઈ પણ એવા સેલિબ્રિટીને જે છે ચાહતા હોય અથવા તો પાસ કરતા હોય. તો હવે હવામાન સમાચાર એવું જોઈએ તો લાઇટ તો નથી, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ મૂકી દે અને હવામાન સમાચાર આવે ત્યાં સુધી રાહ જોઈએ. અથવા તો આવતીકાલના વિડીયોની અંદર ફરી એક વખત ગુજરાતના સ્ટેટ દ્વારા જે માહિતી આપતા વિડીયો છે એ વાયરલ થયા હતા. પછી ગુજરાતના ઘણા બધા લોકોએ છે એ મદદ કરી. હવે 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચે તો હીટવેવની આગાહી સંપૂર્ણ રીતે શરૂ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને ઘણા બધા એવા 2 થી 4 એવા જિલ્લાઓ છે કે જેના વિશે લૂ ફૂંકવાની શરૂઆત શક્યતામાં વધારે. હવે મિત્રો, ભીષણ ગરમીમાં શકાતા હોય તો કયા હવામાનની અંદર ફેરફાર કરી શકે? તો વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે ગુજરાતનું પણ હવામાન છે એ બદલાય, વાતાવરણની અંદર એકાએક પલટો આવશે. હવે વરસાદી સિસ્ટમ જામે તો પણ સારું કહેવાય, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર હીટવેવની આગાહીના કારણે જે લૂ લાગવાના કારણે છે એ લાનીનોની અસર છે એ શરૂ થશે. લાનીનોની અસર એટલે ભયંકર અસર. ત્યાર પછી રોહિણી નક્ષત્ર બેસે અને આ વખતનું રોહિણી નક્ષત્ર છે એ 25 મેથી લઈ અને 28 મે સુધી બેસશે. હવે આ રોહિણી નક્ષત્ર છે એ અને ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે હશે તો એ એલિમેન્ટ આપણે જોઈએ તો એલિમેન્ટ નાના રાખે છે, વરસાદી રાખે છે. અને ગુજરાતના ઘણા બધા લોકો છે એમની સાથે જે બહાર નીકળવાની સલાહ આપવામાં આવતી હોય તો એ તાપમાનમાં વધારો કરજો. હીટવેવની આગાહીમાં બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ, છાશ પીઓ, લીંબુ પાણીનું સેવન કરો. બહાર નીકળતા વખતે 10 વખત મોઢુંનું ઢાંકણ છે રોકવા માટે જરૂર છે. અને ખબર પડે તો બહાર નીકળતી વખતે વસ્તુઓના માથા ઉપરથી હવામાન સમાચાર રહી ગયો. વરસાદી સિસ્ટમના આધારે ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ સમજતું નથી. તો વરસાદી સિસ્ટમની અસર પહોંચતાની સાથે વાતાવરણ એકાએક મોટો પલટાવ છે એ આપણને હવામાન સમાચાર મળી રહ્યા છે.